Let's go. હેલો મિત્રો, આપ સૌને આજે બતાવું છું લોનાવાલાની એક બહુ જ ખૂબસૂરત જગ્યા. આ જગ્યા એવી છે કે જો તમારે સસ્તા બજેટની અંદર સારી અને લક્ઝરિયસ અનુભવ જોતો હોય તો તમે અહીંયા જઈ શકો છો. સૌથી પહેલાં હું તમને પ્રોપર્ટી બતાવી દઉં. તમે જો, આ છે એનો એન્ટ્રન્સ ગેટ. આ ગેટમાંથી આપણે આગળ જઈએ એટલે આપણી પાસે ઓપ્શન આવી જાય છે સીધો રિસેપ્શન. આ છે એનો રિસેપ્શન એરિયા. રિસેપ્શન એરિયા પછી આપણે આગળ જઈએ. પ્રોપર્ટી બહુ જ જોવા જેવી છે, ખાસ જોજો તમે, મજા આવી જશે તમને. ત્યારબાદ આપણે જવાનું છે ગેરેજની અંદર. ગેરેજનો મતલબ અહીંયા આગળ એવો નથી કે ગેરેજ હોય જ્યાં મિકેનિક કામ કરતો હોય, પણ ગેરેજ થીમની અંદર રેસ્ટોરન્ટ બનાવેલું છે. અને એ રેસ્ટોરન્ટ જોવાની જે મજા છે ને એ બહુ જ અલગ મજાની છે. તમે જો, પહેલું આવશે ગેમિંગ, એટલે કે આપણે જે નાનપણમાં રમતા ને 1 2 3 4 વાળી ગેમ, હવે એ પૂરી થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ એનો એરિયા છે જે રેસ્ટોરન્ટ એરિયા છે, અને વર્ક એરિયા બી તમે એને કહી શકો છો, પણ એને નામ આપ્યું છે ગેરેજ. પ્લસ અહીંના જે લોકો જે છે ને એ બહુ મજા આવે એવું છે, કારણ કે એનો જે સ્ટાફ છે ને એનું નામ હોય છે બ્રો 1, બ્રો 2, બ્રો 3, બ્રો 4. તો મજા આવી જાય એમની આ તમે વાતો કરો ને તો એક અલગ જ અનુભવ છે. આમ યંગસ્ટરોને બહુ મજા આવી જાય એવી વસ્તુઓ છે. જોઈ લો તમે, આ જોતા જજો. આ વર્કિંગ એરિયા છે એકચ્યુઅલી. આમાં તમે જમવાનું બી મગાવી શકો, ચા નાસ્તો બી મગાવી શકો. અને ત્યારબાદ આવે છે એ એમનો જે આવે છે એ રેસ્ટોરન્ટ એરિયા. આ રેસ્ટોરન્ટ એરિયા છે. હવે રેસ્ટોરન્ટ એરિયાની લક્ઝરી તમે ખાઈ જો, હું તમને બતાવું એક જ મિનિટ. એ જોઈ લો, આ રીતે પાછળ તળાવનો કિનારો હોય ને તમે જુઓ તો ખરી બાપા, બેઠા હોય તો મજા થઈ જાય. આમ જોઈ લો તમે, ઓહો હો, સોફો બોફો, મજા પડી ગઈ ભાઈ. જમાવટ. હવે તમે જો ખાલી, હવે બહાર આમ જુઓ તમે, સોફો. આજે તો પૂરું નથી થયું, આ બી રેસ્ટોરન્ટ એરિયા છે ને સામેનો જે એરિયા છે એ રેસ્ટોરન્ટ છે. ઝૂલતા હિંચકા ઉપર જમવાની જે મજા આવશે તમે જુઓ તો ખરી. જોઈ લો, આ હિંચકાઓ છે બધા, અને આના પર તમે બેસો ને અને પછી જે જમવાની મજા આવે. તમે જે લોકોને બિયર લેવું ગમતું હોય બિયર પી શકે, એટલે જેમને ફાવતું હોય એને. નો મારી જેવા હોય તો ન પીવે. બાકી નજારો જોવો તમે, કેમ પણ કાંઈ ઘટે એમ છે. જોઈ લે, બાકી છે ને જમાવટ વાળી વસ્તુ. ઓહો જોઈ લે, ચૂલા ઉપર બેસો ને જમો. હવે તમે જમણવાર ચાલુ કરો, કેવું લાગે તમે ખાલી વિચારો. આ મેનુ છે. પેલા મેનુ બતાવી દો, જે લોકોને ડ્રિંક કરવું હોય એનું મેનુ બતાવી દો. થોડું જમવાનું મોંઘું પડે અહીંયા આગળ, કારણ કે આ જગ્યા એવી છે ને કે જ્યાં લગભગ આવવા માટે તમે ખાલી રિક્ષા કરો ને તો તમારે 700 રૂપિયા લાગે, પણ જગ્યા સસ્તી છે પાછી. રહેવાનું તમને સસ્તું મળે, ખાવાનું એક મોંઘું મળે. હવે તમે ખાવાનું ખાલી આ બધા તમે જુઓ છો, ફ્રેશ જ્યુસ છે, બાર છે, બિયર છે, વિસ્કીના પ્રાઇસ લખ્યા છે. આમનું મેન્યુ છે, બહારનું મેન્યુ. પછી હું તમને ફૂડનું મેન્યુ બતાવીશ હમણાં. જો તમે, આમ તો એક સારું, દારૂ મોંઘી રાખીએ ને તો કોઈ ઓછા પીવે, એ બહુ સારું. મારી વાત નકર ગુજરાતીઓ તો પીવા જ પહોંચી જાય લોનાવાલામાં. જે રામ ને વિસ્કી ને મોંઘી રાખે ને એટલે સારું, પીવે તો ઓછી. અને દારૂ આમ તો પીવો જ ન જોઈએ કોઈ દી, નુકસાનકારક હોય ભાઈ. સમજ્યા? તમને જે લાગતું હોય તમે કોમેન્ટ કરજો તો ખબર પડે કે તમને શું લાગે. હવે આપણે જમવાનું મેનુ જોઈએ, પેટ પૂજા કરવા માટે મજા આવશે. જો ગેરેજ, નામ એનું ઉપર વાંચો, ગેરેજ બિસ્ટ્રો નામ, રેસ્ટોરન્ટ નહીં. જોઈ લો, 40 રૂપિયાની સેન્ડવિચ છે, 60 રૂપિયાની છે, ચા છે, ફૂડ ને ડ્રિંક જોવો તમે, પાસ્તા ખાઈ શકો, પરાઠા છે, 9 રૂપિયામાં પરાઠો. સબ્જીની અંદર તમે મગાવી શકો, એગ આઇટમ્સ મગાવી શકો, ચિકન આઇટમ મગાવી શકો. લંચનો પાછું ટાઈમિંગ ખાસ જોજો. લંચ ટાઈમ જો 12 વાગ્યાથી 4 વાગ્યાનો લખ્યો એટલે એટલા ટાઈમમાં જ જમવા મળે. પછી 4 વાગ્યા પછી લંચની આઈટમ માંગો ને તો પાછા ના પાડશે આ લોકો. અને બ્રેકફાસ્ટનો ટાઈમ લખ્યો એ ટાઈમે જ બ્રેકફાસ્ટની વસ્તુઓ મળે, જેમાં બ્રેડ બટર છે, ચા છે, કોફી છે. પછી હાઈ ટીનો ટાઈમ ચાલુ થાય ત્યારે પાછું એ બધી વસ્તુ મળે જે હાઈ ટીનો ટાઈમ હોય. એટલે ટાઈમિંગના પાછા પર્ટિક્યુલર છે આ લોકો. આ પીઝા જુઓ તમે,
અને છેલ્લે બધું ડેઝર્ટ છે, પછી પેલું કોન્ટિનેન્ટલ છે, આ બધું તમે જોઈ શકો છો. હવે આપણે થોડાક આગળ જઈએ, હું તમને નજારો બતાવું, જોઈ લો. છે ને પણ અલ્ટ્રા નજારો. તમે હિંચકા જો, આવા યુનિક હિંચકા તમને ક્યાંય મળે નહીં ભાઈ. હવે તમને જો ગ્લાસ હાઉસ બતાવું, ગ્લાસ હાઉસ જોવો એકવાર તમે પણ. બધી પ્રકારની રમત છે આ ભાઈ, રમીને બહાર નીકળતા લાગે. જોઈ લો, ટેબલ ટેનિસ રમવા માટે તમે ટેબલ ટેનિસ રમી શકો છો. કેરમ રમવું હોય તો કેરમ રમાય છે ને. બાકી હા, લૂડો છે, પૂલ બી છે, પછી બેસીને તમારે શાંતિથી રિલેક્સ થવું છે તો એ બી છે. બરાબર. આમ ટાઈમ પાસ કરવા માટે તમારે વિચારવાનું જ નહીં, અને બધી જગ્યાએ ફિલ્ટર મૂકેલા પાણીના, એટલે ચોખ્ખું પાણી પીવા મળે. લાઇબ્રેરી જોતી હોય તમારે, જો બુકો પડી છે, જાકેટ પડ્યા છે સામે, એ લાઈવ જાકેટ છે. અહીંયા બોટિંગ બી કરી શકો તમે. આજે પાછળ છે ને, અહીંયા કાયાકિંગ ને બોટિંગ થાય છે આ તળાવમાં. તો તમે જો અહીંયા તળાવ રહ્યું ને, આ જો અહીંથી સ્ટાર્ટ થાય, આજે પોઈન્ટ દેખાય, આ પોઈન્ટ આનો ગેટ છે. અહીંથી કાયાકિંગ ને બોટિંગ માટે જઈ શકો તમે. તમે સનસેટનો નજારો લઈ શકો. અહીંથી આજે ઉપર દેખાય છે ને સામે, એ બેસવાનું છે, રોપની પર બેસવાનું. એ જે બેસવાની મજા આવે, ઓહો હો, હું તમને બતાવું. ચલો આપણે ઉપર જઈએ હમણાં, તો તમને વધારે મજા આવશે. ઉપર જો બતાવીશ ને તો મન ડોલવા માંડ્યો. આમ જો ઢેંચક ઢેંચક, હાય હાય, ઢેંચક ઢેંચક. ઓય હોય, નાચો નાચો બાપા, નાચો નાચો, મગજ નાચો. હાલો આપણે ઉપર જઈએ, ઉપર બહુ મજા આવશે. હાલો ઉપર જતા આવીએ. ઉપરનો નજારો તો એવરગ્રીન બાપુ. તમારે સનસેટ જોવા જવું હોય ને તોય ક્યાંય જવાની જરૂર નહીં. સનસેટ છે, સવારે સનરાઈઝ જોવા મળે. જે નજારો છે તમે ભૂલી જશો એમ. પાછો સનસેટ પાછો આ બાજુ થતો એટલે સનરાઈઝ ઉલટી દિશામાં હોય પાછો. અહીંયા ગોતતા નહીં, નકર તમે એમ થાય કે આ કેમ શું થયું. એ પાછળ પહાડ પાછળ, આ પાછળનો ભાગ રહે ને, અહીંથી સનરાઈઝ જોવા મળે અહીંથી. અને હવે જો આપણે સનસેટ બતાવું તમને હમણાં. અને ઉપરથી જે નજારો આવે આખી પ્રોપર્ટીનો, લોનાવાલામાં મધ્યમાં પહાડોની વચ્ચે, લગભગ તમે રેલવે સ્ટેશન ઉતરો ને લોનાવાલાના, ત્યાંથી કલાક થાય તમારે પહોંચતા. પહાડની હિલ આવશે ને ઉતરશે ને પાછું એમ કરતા કરતા આ સનસેટ થવાનો ટાઈમિંગ છે અત્યારે. 5 સવા 5 થાય એટલે સનસેટ થઈ જાય અહીંયા આગળ. મધ્યમાં જગ્યા છે બાપુ. જો આ હું તમને કહેતો હતો રોપ પર બેસવાનો, આમાં બેસો ને એ મજા આવે તમને. શાંતિથી રિલેક્સ થઈ જાવ તમે મસ્ત. આમાં 200 કિલો સુધીનું વજન ચાલે. જે લોકો 200 કિલોથી વધારે વજન ના હોય ને એને આમાં ન બેસવું, નકર પછી નીચે પડે, સમજ્યા. બાકી 200 કિલોનો વજન આ દોરી સહી લે. પછી તમે આવી જાઓ આ બાજુ સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલ એવડો બનાવ્યો છે ને કે વાત ન પૂછો એમ. કઈ ઘટે જ નહીં, લક્ઝરિયસ પ્રોપર્ટી, 5 સ્ટાર બાપુ. કારણ કે આ પછી હોસ્ટેલ નથી. નોર્મલી હોસ્ટેલના તમે કેમ્પસ જુઓ ને તો એ થોડા પેલા હોય, રિઝનેબલ હોય. બાકી આ હોસ્ટેલનું કેવું છે, થોડું હોસ્ટેલ પ્લસ છે, એટલે કે કેટેગરીને ફેસિલિટી છે ને હાઈફાઈ છે. તો હું તમને ખાલી વિલા બતાવું ને, જોજો વિલા જોવો તમે આનો. વિલા જોવા જેવો છે, બહુ જ મસ્ત વિલા છે. પ્રાઇવેટ વિલા તમારે કહેવાય ને 1 BHK તમારું પોતાનું. જો આ 1 વિલા ગાર્ડનમાં તમને બાથરૂમ બધું આપેલું છે. અને કદાચ તમારે એવું હોય કે ભાઈ બધા ફ્રેન્ડ સર્કલમાં છોકરાઓ તો છોકરીઓ જતો હોય, તેમના માટે અહીંયા ડોમ અવેલેબલ. જો આ સામે છે ને બધા ડોમ છે. પછી જે લોકોને કામ લઈને જવું હોય તમારે તો તમે ત્યાં જઈ શકો. માનો 500-700 રૂપિયામાં જ રોકાવાનું હોય તમારે, એક દિવસના ખાલી એટલા જ થાય. તો તમે તમારું કામ સાથે લઈ જાઓ, લેપટોપ ને બધું, તો તમને મજા આવે અહીંયા આગળ. જો આ ઉપર રાતનો નજારો તમને બતાવું. બહાર આખું પાર્કિંગ આપ્યું છે. અને હું તમને વર્ક સ્ટેશન ખાલી તમે જો, તમે કામ કરવાની આવી તો ઓફિસ અમુકને તો ન મળતી હોય, જોઈ લો તમે. ખાલી જોજો અહીંયા આગળ હું તમને બતાવું. જે બનાવટ છે ને એમાં ખાસ ધ્યાન આપ્યું છે બાપુ. જોઈ લો આ વર્ક સ્ટેશન છે. એ લેપટોપ અહીંયા લગાવો. ચાર્જિંગની પોઈન્ટની એક વસ્તુ જોવા જઈએ તમે, જોજો પાછળ 2 પોઈન્ટને આ બાજુ આપ્યા છે તો 2 ઓલી બાજુ, એટલે બધાને સરખો ભાગ આપેલો છે, સમજ્યા. વાઈફાઈ ફ્રી હો પાછું. અહીંયા જ્યાં જાવ ને વાઈફાઈ ફ્રી.
વાઈફાઈ નો પાસવર્ડ બી એ લોકો તમને આપી દે 1 2 3 4 9 લગીન આંકડા હોય 1 2 3 4 5 6 7 9 એટલે વાઈફાઈ કનેક્ટ થઈ જાય. તમે પ્રેઝન્ટેશન નાની એમથી ઓફિસ મીટિંગ આ બધું રાખવું હોય તો રાખે. આ રિસેપ્શન એરિયા આ જો એનો સિમ્બોલ એ લોકોનો. અને અહીંયા તમે બોર્ડ ઉપર જો તમને બધા નંબર મળી જાય. અહીંથી નંબર લઈને ફોન કરવાનો એટલે રિક્ષાવાળો તેડવા આવી જાય. ટેક્સી વાળો જો તો ટેક્સી તેડવા આવે. બરાબર. અને આ રાતનો નજારો હોય જે તમારે એમ કહેવાય ને 500 રૂપિયા કે 1000 રૂપિયા તમે આપ્યો ને એક દિવસના એ તમારા વસૂલ એમ. રેવા જમવાનું બધું તમારું વસૂલ થઈ જાય એવું આમ જોઈ લો. આ નજારો રાત્રે જુઓ તમે. હવે જો નીચે હમણાં લાઇટિંગ જોજો ખાલી. પાછું એવું નહીં તમારા લોકો માટે. આ લોકો પાછા પ્લાનિંગ જે કરે આ જો રોપ પર બેસો ને હું જે કહેતો હતો ને એ રાત્રે બેસો ને જે નજારો હોય જે આસમાનનો નજારો મજા આવી જાય જોઈ લો. અચ્છા રાત્રે આપણા માટે કોઈ કોસ્ટ નહીં, ફ્રી ઓફ કોસ્ટમાં જો હમણાં એ લોકો પાર્ટી નક્કી કરી રહ્યા છે અત્યારે. એટલે આપણા માટે પાર્ટી આવશે. લાઈવ સિંગર બી આવશે. અને જુઓ તમે સિંગરને હમણાં હું તમને ટેલેન્ટ બતાવું. એ માહોલ બનાવે છે ને બસ તમને એમ થઈ જશે કે ના કદાચ 1000 રૂપિયા તો તમે ક્યાંક મોટા સિટીમાં પાર્ટીમાં જાઓ ને તોય તમને 1000 રૂપિયા ટિકિટ થાય. એવી તો પાર્ટી જો આ પાર્ટી ડિઝાઇન ચાલુ થઈ ગઈ છે આખી જોઈ લો તમે. રાતની રોશની જો ખાલી. અહીંયા તમારે જે લોકો ફોટો પ્રેમી હોય રીલ બનાવવાના પ્રેમી હોય એ લોકો માટે તો લક્ઝરી લાઈફ એમ આપ જોઈ લો. બાકી કઈ ઘટતું હોય તો કયો જો એના બાકી રોશની. પ્રી વેડિંગ વાળાની બહુ ચાલે. પ્રી વેડિંગ વાળાને તો અહીંયા શૂટિંગ આવે જબરજસ્ત. હવે જો આ તમને થીમ આજની થીમ આ લોકોએ રાખી છે હેલોવન નાઇટ્સ. એટલે તમારે આખું જે ડેકોર થયો છે ને બધું હેલોવન. તમને આપણે ઓપ્શન આપે. તમને સ્ટાર્ટિંગમાં આપણે જે રિસેપ્શન ઉપર બારકોડ જોયો ને એમાં ઓપ્શન હોય. તમે જોઈન થઈ જાઓ ને વોટ્સઅપ ગ્રુપ એટલે તમને ખબર પડે કે આજે કઈ થીમ છે. એટલે તમને કહે કે ભાઈ તમે બી ભૂતનો ડ્રેસ પહેરીને આવી શકો. જો પાર્ટી ઓર્ગેનાઇઝેશન ચાલુ થઈ ગયા છે હવે. આ બ્રો છે આપણા. તો હવે અહીંથી જો હું તમને આ વર્ક સ્ટેશન છે અને આ જગ્યા તમે જો ભૂલતા નહીં આ એક એન્ટિક જગ્યા બનાવી છે. ગેરેજ થીમ આપી છે એટલે ત્યાં એક સ્કૂટર મૂકવામાં આવ્યું છે. એની ઉપર બેસીને તમે જમી શકો છો. આપણે વાસપા સ્કૂટર આવતું ને બજાજનું એ. હવે જો તમે મહેફિલ શરૂ થઈ રહી છે સિંગિંગમાં. કલાકાર હું તમને કહું છું વાસપા સ્કૂટર. આ અલગ જ એક વસ્તુ બનાવી છે. આની ઉપર બેસીને જમો ને તમે આ હા ફોટો બોટો આવે કે એન્ટિક પીસ આપણે કહેવાય ને એવા ફોટોસ. ટ્રેડિશનલ ફોટો વાસપા ઉપર આખું રેસ્ટોરન્ટ બનાવ્યું છે. જેને બી કારીગરી કરી છે બહુ મસ્ત કરી છે. 2 જણા હોય તમે અહીંયા બેસી શકો અને એક અનુભવ લઈ શકો એમ કે ભાઈ જોઈ લો. તો પાછું વાસપાનો સિમ્બોલ છે બજાજ છે ને. બાકી નાનું તો મસ્તનું સેટઅપ બનાવ્યું છે. કઈ ઘટે જુઓ તમે પણ. હા જો એનો સ્ટાફ આપણે સ્ટાફ પાછો ફ્રેન્ડલી જોઈ લે. અરે જાવ ભૂત પીનો એટલે ધુવાડા કાઢે. તો આ કિલવીશ ભાઈ એના ઓર્ડર. હવે જો સિંગિંગ પાર્ટી ચાલુ થઈ. કલાકાર સાહેબ આવી ગયા છે. આ પાર્ટીનો નજારો તમે જોવો. તમારે લાઈવ સિંગિંગ હો બસ જોઈ લો. છે ને પણ આમ મોટી બોમ્બેની કોઈક પાર્ટી આવતી એવી. દિલ્હીમાં ક્લબમાં પાર્ટી ન આવતી એવી પાર્ટી લાગે આમ તમને. પણ કઈ ઘટે નહીં. પુણેના દિલ્હીના ક્લબમાં ન આવતી પાર્ટીઓ એવી ક્લબમાં માણસો 5-5 હજાર ટિકિટ દઈને જતા હોય ગોવાના ક્લબમાં. જોઈ લે લાઈવ સિંગિંગ ચાલુ છે બાપુ. બેન્ચો સાથે જમાવટ બોલાવી. મેં તો મ્યુઝિક અત્યારે થોડું ઓલું કર્યું છે બંધ કર્યું છે ને તમારો ઓલો અવાજ વધારે આવે ને એટલે. જો તમે માણસો ઝૂમી ઉઠે છે એટલે તમારે જો નાચવાનું બધું ઝંડાની જેમ ચાલુ કરશે. એવા જલસા પડી ગયા તમે. बनी गया था भाई। मेरा महबूब कयामत होगी। अपनी पास पास सैमसंग अल्ट्रा लेजा तमाया बैठा बैठा वीडियो लई लिया आप હવે પાર્ટી ચાલુ થઈ ગઈ છે માર તો ઊંઘી ઉઠ્યા પણ મને ખટે નહીં એમ થાક લાગ્યો ને તો મને કંટાળી ગયો આ જગ્યા તમે તો જાતા હોય ને આ હોસ્ટેલ પ્લસમાં તમારે લોનાવાલામાં
તમારે બુક કરવાની ફ્રાઈડે અને સેટરડે નાઈટ. એટલે તમને શું છે આમાં આમ મળે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.